પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. સો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો હવે અહીંયા આપણને કીધું બહુપદી 5x નો વર્ગ ઓછા 7x વત્તા 2 ની ઘાત 5 છે. કેટલી ઘાત છે? 5. તો હવે આપણે આ બહુપદી જોવાની અને સૌથી મોટી ઘાત છે એ કઈ જોવાની. તો આપણે અહીંયા સમીકરણ જોઈએ તો સૌથી મોટી ઘાત જે છે એ 2 છે. આપણને એવું કીધું કે ઘાત જે છે એ 5 છે, એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. ઘાત 5 નથી, કેટલી છે? 2 છે. બરાબર ને? વિધાન ખોટું છે. હાલો આગળ વ્યા જઈએ. બહુપદી હું અહીંયા લખું છું, ધ્યાન રાખજો. 5x નો ઘન ઓછા 3x નો વર્ગ વત્તા 11x ઓછા 14 માં x વર્ગનો સહગુણક 3 છે. તો હવે આ x વર્ગ એનો સહગુણક કેટલો થાય? તો કે 3 નો થાય. જુઓ કેટલો થાય, કોમેન્ટમાં લખો. x વર્ગનો સહગુણક 3 થાય? ન થાય. કેટલા થાય? -3 થાય. એટલે આ વિધાન પણ કેવું છે? ખોટું છે. ખ્યાલ આવ્યો કે નહીં? શું લેવા ખોટું છે? કારણ કે x વર્ગનો સહગુણક -3 છે. આપણને શું કીધું? 3 છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. પ્રશ્ન નંબર 3, બહુપદી 5x વત્તા 8 5x વત્તા 8 નું શૂન્ય 8/3 છે. તો આપણે આનો શૂન્ય ગોતીએ એટલે આપણને ખબર પડે વિધાન સાચું છે કે ખોટું છે. તો શૂન્ય ગોતવા માટે જે સમીકરણ આપ્યું હોય બરાબર કરીને 0 મૂકી દેવાનું, શૂન્ય મૂકી દેવાનું. ઓકે, આગળ વ્યા જઈએ. હવે આ 8 પ્લસ છે, આ બાજુ આવે એટલે માઇનસ થાય. 5x બરાબર -8 વત્તા પ્લસ છે, આ બાજુ આવશે એટલે -8 થઈ જશે. હવે આ 5 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે એટલે શું થાય? ભાગાકાર. તેથી x બરાબર -8/5. ક્લિયર થઈ ગયું? તો હવે આપણને શૂન્ય શું મળ્યો? આ જે x નો જવાબ મળ્યો ને એને શૂન્ય મળ્યો કહેવાય. શું મળ્યો? શૂન્ય. -8/5. આપણને શું કીધું? 8/3. તો આ વિધાન સાચું કહેવાય કે ખોટું? કોમેન્ટ કરીને લખો. જો x નો જવાબ આવ્યો -8/5, આપણને કીધું 8/3. તો આ વિધાન સાચું કે ખોટું? કોમેન્ટ કરીને કહેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 8/3 નહોતું, પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ હતી. 8/5. છતાં પણ આ વિધાન ખોટું જ છે, કારણ કે જવાબ આવે -8/5. ક્લિયર થઈ ગયું? 8/5 કીધું એ જવાબ નથી આવતો, -8/5 આવે છે. એટલે આ વિધાન પણ સાચું કે ખોટું એ તમારે જ કોમેન્ટ કરવાની છે. એના પછી પ્રશ્ન નંબર 4, એમાં શું કીધું? બહુપદી p ઓફ x માટે p ઓફ 3 બરાબર 0. હવે આ સમજવા જેવું છે. p ઓફ 3 એટલે શું બેટા? એટલે કે x ની જગ્યાએ 3 મૂકવાના. તો આપણને સમીકરણ આપ્યું x - 3 એ p ઓફ x નો એક અવયવ છે. તો હવે એ ખબર કેમ પડે અવયવ છે કે નહીં? તો આપણને કાઉન્સમાં અહીંયા 3 આપ્યો ને, એટલે x ની જગ્યાએ 3 મૂકવાના. 3 - 3 બરાબર 0. જો જવાબ 0 આવે તો અવયવ કહેવાય. અહીંયા જવાબ 0 આવ્યો છે તો કે હા, મતલબ એવો કે આ વિધાન સાચું છે, એનો એક અવયવ કહેવાય. બરાબર ને? વિધાન કેવું છે? સાચું છે. એના પછી આપણને શું કીધું? ભાઈ x નો વર્ગ ઓછા 8x ઓછા 12 બરાબર x - 6 અને x ઓછા 2. એટલે ટૂંકમાં આ દાખલો આપણે ગણવો પડે, અવયવ આપણે શોધવા પડે. આપણને શું કીધું? હું અહીંયા દાખલો ગણીને તમને દેખાડું. ચલો અહીંયા ગણી લઈએ. x નો વર્ગ -8x વત્તા 12 બરાબર 0. વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ અવયવ પાડીએ છીએ એ તમારા માટે ખૂબ અગત્યના છે, કારણ કે ધોરણ 10ની અંદર બીજું ચેપ્ટર આવશે, ચોથું ચેપ્ટર આવશે. આ બંને ચેપ્ટરમાં તો એનો ઉપયોગ થશે જ. તે સાથે સાથે 7મા ચેપ્ટરમાંનો ઉપયોગ થશે, 5મા ચેપ્ટરમાં અવયવ પાડવાની રીતનો ઉપયોગ થશે. એટલે આ અવયવ પાડતા ત્યારથી શીખી જાજો, કારણ કે આ ધોરણ 10નો બેઝ છે, પાયો છે. કેમ કરવાનું? અવયવ કેમ પાડવાના? ધ્યાન રાખો. પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવાનો. એટલે x વર્ગની આગળ કાંઈ નથી, એટલે હું મૂકું 1 અને છેલ્લી સંખ્યા કેટલી છે? 12. તો 12 એકા 12. ખ્યાલ આવ્યો? 12 એકા 12. હવે આપણે શું કરવાનું ભાઈ? તો કે બે સંખ્યા એવી ગોતવાની, x વર્ગ, બે સંખ્યા એવી ગોતવાની કે જેનો ગુણાકાર 12 થાય અને એ બે સંખ્યાનો સરવાળો 8 થાય. કેમ ખબર પડી સરવાળો? કારણ કે અહીંયા છેલ્લે પ્લસની નિશાની છે એટલે. ખ્યાલ આવ્યો? બે સંખ્યા એવી ગોતવાની કે જેનો ગુણાકાર 12 થાય અને સરવાળો કેટલો થાય? 8 થાય. આ x વર્ગને હમણાં જવા દો એટલે આપણે શું કાંઈ કન્ફ્યુઝન ન થાય. તો તમે કહો સાહેબ એવી ખબર કેમ પડે? આવી બે સંખ્યા અમારે ગોતવાની ક્યાંથી?
કંઈ ચિંતા નહીં કરવાની, ખાલી એટલું જ વિચારવાનું કે 12 કોના ઘડિયામાં આવે. તમે કહો સાહેબ 12 કોના ઘડિયામાં આવે ખબર? 12 આવે 6 દુ 12, હા આવે કે ન આવે? પછી બીજા કોના ઘડિયામાં આવે? 4 તેરી 12. તો સમજજો, તમે 4 તેરી 12 લખો દાખલા તરીકે તો 12 તો થઈ જાય, પણ 4 વત્તા 3 કરો તો કેટલા થાય? 7 થાય. આ ન હાલે ભાઈ. આપણે એવી સંખ્યા જોવે કે જેનો ગુણાકાર તો 12 થાય, પણ એ બે સંખ્યાનો સરવાળો કેટલો થવો જોઈએ? 8. એટલે હાલશે નહીં ભાઈ. ટન હાલો જવા દો. બીજા કોના ઘડિયામાં 12 આવે? તો કે 6 દુ 12. ઓકે, 6 વત્તા 2 8. મળી ગઈ ને બે સંખ્યા? 6 દુ 12, 6 વત્તા 2 8. જુઓ સરવાળો કર્યો તો 8 જવાબ આવ્યો. તો આ જે બે સંખ્યા મળી, હું તમને એટલી ઇઝી રીત શીખવાડું છું ને કે મજા આવી જશે. x વર્ગ એમનેમ, અહીંયા માઇનસ છે એટલે માઇનસ એમનેમ. હવે આ બે જે સંખ્યા મળી છે એમાં મોટી સંખ્યાના પૂછડામાં x અને પછી નાની સંખ્યાના પૂછડામાં x અને છેલ્લે વત્તા 12 છે એટલે વત્તા 12 મૂકી દેવાના. ક્લિયર થઈ ગયું? ઓકે. વચ્ચે કઈ નિશાની આવશે તો ધ્યાન રાખો, વત્તે ઓછે ઓછા. આવું કરશો તો કોઈ દી તમારે નિશાનીમાં ભૂલ નહીં પડે. વત્તે ઓછે ઓછા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે x કોમન કાઢવાનું. આ બેમાંથી સામાન્ય શું નીકળે? x. તો હવે શું વધશે ભાઈ? x ઓછા 6. ઓછા એમનેમ નિશાની છે એમને મૂકી દીધી. આ જે કાઉન્સ મળ્યું હું એમને મૂકી દઉં છું. x ઓછા 6 બરાબર 0. હવે આમાંથી સામાન્ય કાઢવાનું છે તો એ માથાકૂટ નહીં કરવાની. આ પેલું કાઉન્સ મળ્યું એ આપણે મૂકી દીધું બીજી વખત. હવે શું કરવાનું, શું વિચારવાનું? જુઓ બેટા, અહીંયા 2x હતા. શું હતા? 2x. x ગળી ગયો અંદર તો વૈધું કોણ? 2. એટલે 2 મૂકી દીધા. હજી એક વખત 2x હતા, x અંદર ગળી ગયો. 2 ભાઈબંધ હતા, 2 અને x. x ભાઈબંધ ઘરમાં ગળી ગયો તો 12 કોણ વધે? 2 વધે ને, એ મૂકી દેવાના. ક્લિયર? ટૂંકું અને ટચ. હવે આ જે બે કાઉન્ટ સરખા છે ને એક વખત મૂકીએ, x ઓછા 6 અને આ x ઓછા 2 ને એક વખત કાઉન્ટ બનાવી નાખીએ, x ઓછા 2. ક્લિયર થઈ ગયું? ડન. તો આપણને જવાબ શું મળશે? x ઓછા 6 અને x ઓછા 2. તો આપણને આ જવાબ આપ્યો છે, એ જ જવાબ મળે છે. એનો મતલબ શું થાય? વિધાન સાચું છે. બરાબર ને? આ વિધાન કેવું છે? સાચું છે. તેમ કે સાહેબ 1 માર્ક્સ આટલું એટલું બધું કરાય? કરાય. એનું કારણ શું છે બેટા? આ 10મા ધોરણમાં આવશે. અને 11 12 કરશો, કોમર્સ લેશો કે એન્જિનિયરિંગ કરશો, એ ગ્રુપ કરશો, એમાં પણ આવશે. હાલો આગળ વ્યા જઈએ. અને 12 કોમર્સ કરવાના હો તો 12મા ધોરણમાં તો આખું એક ચેપ્ટર છે લક્ષ, આંકડાશાસ્ત્રની અંદર. બધા દાખલા આ રીતે જ ગણવાના છે. મને આવશે ક્યારે તમને સમજાવવા, જે તે ટીચર હશે એ સમજાવશે. પણ અગત્યની વસ્તુ શું છે કે તમારે આ દરેક વસ્તુ શીખવાની છે. પાયો છે એટલું સમજી લો. હવે આપણે વ્યા જઈ નીચેના પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરો. કરી લઈએ. આપણને શું કીધું? x3 ઓછા 6x નો વર્ગ વત્તા 2x ઓછા 12 નું એક શૂન્ય ખાલી જગ્યા છે. હવે આપણને ખબર કેમ પડે કે આનું શૂન્ય કોણ? તો આપણને અલગ અલગ ઓપ્શન આપ્યા છે, એ x ની જગ્યાએ મૂકીએ. જે મૂકવાથી જવાબ 0 આવે એ એનો શૂન્ય છે. સમજાણું કે નહીં? તો જો અહીંયા આપણને શું આપ્યું? x3 p of x બરાબર -6x નો વર્ગ ઓછા 2x ઓછા 12. બરાબર ને? આ બરાબરની નિશાની છે હો ભાઈ. હાલો આગળ વ્યા જઈએ. સૌથી પહેલા આપણે શું કરીએ ભાઈ? x ની જગ્યાએ 2 મૂકીને જોઈ લઈએ. તો 2 નો ઘન -6, x ની જગ્યાએ હું 2 મૂકું છું, એનો વર્ગ -2, અહીંયા 2 ઓછા 12. ઓકે. હવે 2 નો ઘન કેટલો થાય? 8. પછી શું કરવાનું? માઇનસ 2 દુ 4, 2 નો વર્ગ 4 થાય, 4 છક 24, 2 દુ 4 -12. હાલો ક્લિયર થઈ ગયું. હવે અહીંયા ધ્યાન રાખજો ભાઈ, અહીંયા 8 એમનેમ ઓછે ઓછે વત્તા, ઓછે ઓછે વત્તા એટલે શું થાય? 24 ને 4 28. 28માં તમે 12 નાખો એટલે કેટલા થાય? 30 ને 10 40, પણ કેવા? માઇનસ. હવે 40માંથી 8 જાય એટલે -32. તો ભાઈ 2 એનો શૂન્ય કહેવાય નહીં. શું લેવા ન કહેવાય? કારણ કે જવાબ 0 આવતો નથી. હવે આપણે x ની જગ્યાએ એક કામ કરીએ. x ની જગ્યાએ હવે આપણે -2 મૂકીએ. પહેલાં આપણે x ની જગ્યાએ શું મૂક્યું હતું? 2 મૂક્યું હતું. હવે x ની જગ્યાએ કેટલા મૂકીએ છીએ? -2 મૂકીએ છીએ. ફરીથી સમીકરણ મૂકી દઉં. ચલો આમ ધ્યાન રાખજો. x નો ઘન, x ની જગ્યાએ -2 મૂકવાના છે એટલે -2 નો ઘન. ઓકે ધ્યાન રાખજો, મને આવડતું નથી. -6 x નો વર્ગ એટલે -2 નો વર્ગ ઓછા પછી શું છે? 2x, 2 એમનેમ x ની જગ્યાએ -2 ઓછા 12. ખ્યાલ આવે છે? હવે આપણે શું કરવાનું? -2 નો ઘન એટલે શું થાય? -8 થાય. માઇનસ છે એટલે માઇનસ રહે, કારણ કે આ ઘાત છે ને એકી છે. હાલો માઇનસ. હવે -2 નો વર્ગ તો 2 દુ 4 અને 4 છક 24.
ઓકે, ઓછે ઓછે વત્તા 2 દુ 4 અને ઓછા 12. હાલો ક્લિયર થઈ ગયું. આગળ વ્યા જઈએ. સમજજો ભાઈ. હવે આપણે જેટલા માઇનસ વાળા છે ને એ બધાની સરવાળો કરી નાખીએ. 24 ને 8 કેટલા થાય? તો કે 24 ને 36 ને 2 32, એમાં 12 નાખો એટલે કેટલા થાય? 44. એટલે -44 વત્તા 4 વત્તે ઓછે ઓછા 44 માંથી 4 જાય એટલે -40. આ એનો શૂન્ય નથી. આપણે 6 મૂકીને જોઈ લઈએ. બરાબર. હવે આપણે ફરીથી સૂત્ર મૂકું. p ઓફ x બરાબર x3 ઓછા 6x નો વર્ગ વત્તા 2x ઓછા 12. હાલો ક્લિયર થઈ ગયું. હવે તમારે એક્ઝામમાં ફટાફટ કરવું પડશે હો ભાઈ. 6 નો ઘન માઇનસ 6x અહીંયા 6 નો વર્ગ વત્તા 2 એમનેમ આ 6 માઇનસ 12. ઓકે, 6 નો ઘન કેટલો થાય? તો કે ભાઈ 6 36 અને 36 ગુણ્યા તમે 6 કરો એટલે 6 36 પાછું બરાબર 3 6 તેરી 18 ને 3 21 216 બરાબર. એટલે કે 6 નો 3 વખત ગુણાકાર કરવાનો. 6 36 36 ગુણ્યા 6 કરવાના માઇનસ હવે 6 નો વર્ગ 36 અને 36 ગુણ્યા 6 એટલે 216. ઓકે, વત્તા 6 દુ 12 ઓછા 12. હવે 216 ઉડી ગયા કારણ કે આ પ્લસ છે આ માઇનસ છે એટલે 216 માંથી 216 જાય એટલે 0 એમ સમજો તમે. હવે વત્તે ઓછે ઓછા 12 માંથી 12 જાય એટલે 0 એટલે આમ 12 12 ઉડી ગયા. કેમ? એક પ્લસ છે ને એક માઇનસ છે તો જવાબ 0 આવી ગયો. મતલબ એવો થાય કે આનો એક શૂન્ય કોણ છે? 6 છે. કદાચ હજી 0 જવાબ ન આવ્યો હોત તો આપણે -6 મૂકત x ની જગ્યાએ. ખ્યાલ આવી ગયો કે નહીં? ઓકે, આગળ વ્યા જઈએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા x ઘન વત્તા 125 ને x ઓછા 5 વડે ભાંગતા શેષ ખાલી જગ્યા મળે. કંઈ નથી કરવાનું. સૌથી પહેલાં આપણે x ગોતવાનું. x - 5 બરાબર 0 મૂકી દીધું કારણ કે આના વડે આપણે શું કરવાનું છે? ભાંગવાનું છે. એનાથી આપણે x ની કિંમત ગોતીશું. અહીંયા શું છે? x ઓછા 5 બરાબર 0. ઓછા 5 છે બરાબર ને આ બાજુ આવે એટલે વત્તા થાય એટલે x બરાબર કેટલા મળે? 5 મળે. ક્લિયર થઈ ગયું. હવે આપણને આ જે સમીકરણ આપ્યું એને લખી નાખીએ. p ઓફ x બરાબર x નો ઘન વત્તા 125. જાગોશ ને? x ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે? 5 મૂકવાના છે. મૂકી દો અહીંયા 5. અહીંયા 5 નો ઘન વત્તા 125. 5 નો ઘન કેટલો થાય? 125 થાય વત્તા 125 એટલે ટોટલ કેટલા થશે? 250. ક્લિયર થઈ ગયું. 125 વત્તા 125 એટલે કેટલા થાય? 250. તો આપણને જવાબ મળશે બી. એના પછી આપણે આગળ વ્યા જઈએ. 4x નો વર્ગ ઓછા 20x વત્તા 25 બરાબર ખાલી જગ્યાનો વર્ગ. ઓકે, ખાલી જગ્યાનો વર્ગ. તો આપણે શું કરવાનું છે? જો કેવી રીતના ગોતવાનું સમજાવું. 4x નો વર્ગ ઓછા 20x વત્તા 25 આપણને એમ કીધું ખાલી જગ્યાનો વર્ગ. બહુ સિમ્પલ છે, કંઈ નહીં કરવાનું. પહેલાંનું વર્ગમૂળ કાઢી નાખવાનું. પહેલા પદનું અને છેલ્લા પદનું વર્ગમૂળ કાઢવાનું. પહેલા પદનું વર્ગમૂળ શું છે? તો કે 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? 2. x વર્ગનું વર્ગમૂળ કેટલું નીકળે? x. હાલો ક્લિયર થઈ ગયું. પહેલા પદનું વર્ગમૂળ નીકળી ગયું. છેલ્લા પદનું વર્ગમૂળ કાઢવાનું. 25 નું વર્ગમૂળ કેટલું નીકળે? 5. ઓકે, અહીંયા વચ્ચેની નિશાની હોય એ મૂકી દેવાની. એટલે એનો મતલબ શું થાય? કોનો વર્ગ થાય? તો કે 2x ઓછા 5 નો વર્ગ. એટલે આપણને જવાબ મળે 2x ઓછા 5. વર્ગ તો આપણને રકમમાં જ આપેલો છે એટલે આપણે હું ખાલી લખવાનું? આ ખાલી જગ્યા છે 2x ઓછા 5. ક્લિયર? શું કર્યું? પહેલાનું વર્ગમૂળ, છેલ્લાનું વર્ગમૂળ અને પહેલી નિશાની. હાલો એના પછીનો દાખલો. આપણે શું કીધું? x વર્ગ ઓછા 10x વત્તા 21 બરાબર x વત્તા m અને x વત્તા n હોય તો m વત્તા n શોધો. ભાઈ કાંઈ નથી કરવાનું. તમને કન્ફ્યુઝન કરવા હાટું આવું કીધું છે. તમારે અવયવ પાડવાનું છે. અવયવ પાડતા તો આવડે ને? x વર્ગ ઓછા 10x વત્તા 21 બરાબર 0. અવયવ કેમ પડે? તો કે પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર. તો x વર્ગની આગળ કાંઈ નથી એટલે 1 અને છેલ્લું પદ કયું છે? 21. તો 21 એકા 21. હાલો ક્લિયર થઈ ગયું. હવે બે સંખ્યા એવી ગોતવાની જેનો ગુણાકાર 21 થાય પણ એનો સરવાળો કેટલો થાય? 10 થાય. બે સંખ્યા એવી ગુણાકાર 21 સરવાળો 10. તમારે વિચારવાનું 21 કોના ઘડિયામાં આવે? સિમ્પલ, બીજું કાંઈ નહીં વિચારવાનું. 7 તેરી 21 7 તેરી 21 થાય. હાલો પછી આ બેન સરવાળો કરીએ તો 7 વત્તા 3 કેટલા થાય? 10 થાય. મળી ગઈ બે સંખ્યા. ચિંતા જ નહીં કરવાની, મોજ કરવાની. શું વિચારવાનું? 21 કોના ઘડિયામાં આવે? 7 તેરી 21 7 ને 3 10. હવે બે સંખ્યાનો સરવાળો કરવો એમ કેમ ખબર પડી? કારણ કે અહીંયા સરવાળાની નિશાની છે એટલે. હવે શું કરવાનું? ધ્યાન રાખજો, પદ મૂકવામાં ભૂલ ન જેને પડતી હોય x વર્ગ એમને મૂકી દેવાનું. માઇનસ છે એટલે માઇનસ મૂકી દેવાનું. ક્લિયર? છેલ્લે વત્તા 21 છે એટલે વત્તા 21 મૂકી દેવાનું. ઇઝ ઇક્વલ ટુ 0. શું કર્યું સાહેબે? x વર્ગ મૂક્યું, માઇનસ મૂક્યું,
એક્સ વર્ગ માઇનસ ઓકે વત્તા 21 મૂકી દીધું. વચ્ચે આ બે પદ મૂકી દેવાનું. મોટી સંખ્યા પહેલાં લખવાની એટલે 7x અને 3x. નિશાની કઈ આવશે સાહેબ વચ્ચે? તો કે ભાઈ વત્તે ઓછે ઓછા. એટલું યાદ રાખવાનું, કોઈ દી ભૂલ ન પડે. આવી રીતના કરો તો મોટી સંખ્યા હંમેશા પહેલાં મૂકવાની, ધ્યાન રાખજો. હવે આ બેમાંથી સામાન્ય કાઢીએ. x અહીંયા x ઓછા 7 ઓછા અહીંયા હું મૂકી દેવાનું x ઓછા 7. કાંઈ ચિંતા કરવાની નહીં, જે પેલું કાઉન્સ આવ્યું એ જ મૂકી દેવાનું. બીજું હવે શું કરવાનું તો કે અહીંયા 3x હતા, x ગળી ગયો અંદર, કોણ વધ્યો? 3 વધ્યું ને, મૂકી દો બહાર. હાલો ક્લિયર થઈ ગયું. હવે આ બંને કાઉન્સ એક વખત છે બેટા, તો એને સોરી બંને કાઉન્સ કોમન છે એટલે એને એક વખત મૂકીએ, x ઓછા 7. અને આ x અને ઓછા 3નું એક કાઉન્સ બનાવીએ બરાબર 0. હાલો ક્લિયર થઈ ગયું. હવે દાખલામાં આપણને શું કીધું? x વત્તા m. આપણને એમ કીધું કે x વત્તા m અને પછી હું કીધું x વત્તા n. ઓકે, તો નાના છોકરાને ખબર પડે ને m એટલે શું થાય? તો કે m એટલે કે ઓછા 7 થાય. ઓર n એટલે શું થાય? n એટલે તો કે n એટલે થાય ઓછા 3. એની ઉપર શું છે? ઓછા 3 છે. હાલો ક્લિયર થઈ ગયું. m વત્તા n કરી નાખવાનું. m હાલ ભાઈ લખા ટંટણાન m વત્તા n. m કેટલા છે? -7. n કેટલા છે? તો કે ભાઈ -3. જાગોસ ને? હાલો -7 એમ નામ વત્તે ઓછે ઓછા -3 તો ઓછે ઓછે વત્તા 7 ને 3 કેટલા થાય? 10 થાય. ક્લિયર થઈ ગયું. હજી એક વખત જો વત્તે ઓછે ઓછા ઓછે ઓછે વત્તા 7 ને 3 10 નિશાની માઇનસની એટલે જવાબ કેટલો આવે? -10 આવે. ઓપ્શન બી. ક્લિયર થઈ ગયું. ડન. કાંઈ અઘરું નથી, સાવ ઇઝી છે. આગળ વ્યા જઈએ. x વર્ગ ઓછા 23x વત્તા 120 ના અવયવ ખાલી જગ્યા છે. અવયવ પાડવાના છે ટૂંકમાં, આપણે બીજું કાંઈ નથી કરવાનું. x વર્ગ ઓછા 23x વત્તા 120 બરાબર આપણે 0 કરી નાખીએ. અવયવ કેમ પડે ભાઈ? પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. x વર્ગની આગળ કાંઈ નથી એટલે 1 અને છેલ્લી સંખ્યા 120. 120 એકા 120. હાલો ક્લિયર થઈ ગયું. બે સંખ્યા એવી કે જેનો ગુણાકાર 120 થાય પણ એનો સરવાળો તમે કરવા જાઓ તો 23 થાય. તો હવે એ વિચારવાનું કે 120 કોના ઘડિયામાં આવે? વિચારો 120 કોના ઘડિયામાં આવે? યાદ આવે છે કાંઈ? કંઈક જો સાવ ઇઝી છે. એવી સંખ્યા ગોતવાની કે જેનો ગુણાકાર 120 થાય પણ એનો સરવાળો કરો તો કેટલો થાય? 23 થાય. તો 15 ના ઘડિયામાં 120 આવે કે ન આવે? 15 8 120 આવે ને? 15 8 120. ઘડિયાનો આવડતા હોય તો શીખી લેજો. 1 થી 20 ના 15 8 કેટલા થાય? 120. 15 ચોખ્ખું 60 અને એના ડબલ કરો એટલે 120. હવે 15માં તમે 8 ઉમેરો બરાબર એટલે કેટલા થઈ ગયા? 23 થઈ ગયા ને. 15 વત્તા 8 કેટલા થયા? 23. ઓકે, એટલે બે સંખ્યા એવી મળી ગઈ કે જેનો ગુણાકાર 120 થાય અને સરવાળો કેટલો થાય? 23 થાય. ક્લિયર? 1 થી 20 ના ઘડી આવડતા હશે તો ખ્યાલ આવશે. x નો વર્ગ એમનેમ માઇનસ એમનેમ, પછી સાહેબે શું કર્યું હતું? વત્તા 120 એમનેમ ઇઝ ઇક્વલ ટુ 0. x વર્ગ માઇનસ એમનેમ મૂક્યું, વત્તા 120 એમનેમ મૂક્યું. વચ્ચે આ બે સંખ્યા મૂકી દેવાની પણ પૂછડામાં x મૂકવાનું. 15x અને 8x. નિશાની વચ્ચે કઈ આવે? વત્તે ઓછે ઓછા. ક્લિયર થઈ ગયું. હવે સામાન્ય કાઢવાનું. આમાંથી શું કોમન નીકળે? તો કે x કોમન નીકળે. x ઓછા 15 એમનેમ, આ માઇનસ નિશાની એમનેમ, આ બ્રેકેટ એમનેમ જ મૂકી દેવાનું. x ઓછા 15 બરાબર 0. લાંબી ચિંતા કરવાની નહીં. હવે 12 શું આવશે? તો કે 8x માંથી x અંદર ગળી ગયો એટલે વૈધું કોણ? 8 એટલે 8 આવે. હવે આપણે આ જે છે x ઓછા 15 એને એક વખત લખવાનું અને આ x ઓછા 8 એને એક વખત લખવાનું. ઇઝ ઇક્વલ ટુ કરી નાખવાનું 0. બરાબર. તો આપણે અવયવ ગોતો ને ત્યાં ગોતી દીધા. x ઓછા 15 ને x ઓછા 8 એટલે જવાબ આવ્યો ઓપ્શન બી. ચલો ક્લિયર થઈ ગયું. શું જવાબ આવશે? ઓપ્શન બી. એના પછીનો દાખલો જોઈએ. નીચેના વિધાનો સાચા બને એ રીતે ખાલી જગ્યા પૂરી નાખીએ. આપણે શું કીધું? બહુપદી p ઓફ x lx વત્તા m નું શૂન્ય. બહુ ઇઝી છે. lx વત્તા m નું શૂન્ય કીધું એટલે બરાબર કહીને 0 મૂકી દેવાનું. m વત્તા છે આ બાજુ આવે એટલે ઓછા, એટલે કે lx બરાબર ઓછા m. તેથી x બરાબર ઓછા m એમનમ. આ l ગુણાકારમાં છે બરાબર ને આ બાજુ આવે એટલે ભાગાકાર એટલે ઓછા m ના છેદમાં l. ક્લિયર થઈ ગયું. એટલે જવાબ શું આવશે? ઓછા m ના છેદમાં l. આગળ વ્યા જઈએ. એના પછી બીજી ખાલી જગ્યા. x વત્તા 1 ના છેદમાં x ના ઘનનું વિતરણ ખાલી જગ્યા થાય. બહુ ઇઝી છે ભાઈ, કાંઈ અઘરું નથી. જુઓ શું કરવાનું. અહીંયા આપણને રકમ આપી છે x વત્તા 1 ના છેદમાં x એનો ઘન. હવે આનું સૂત્ર છે. શું સૂત્ર છે? તમને ખ્યાલ હશે. a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3a² b વત્તા 3a
બી સ્ક્વેર, આવું આનું સૂત્ર છે ઘનનું, બરાબર ને. તો હવે તમને ખબર છે કે એ બરાબર એક્સ થાય અને બી બરાબર 1/x થાય. હાલો ક્લિયર થઈ ગયું. બી બરાબર 1/x થાય. હવે તમને શું કરવાનું છે તો કે સૂત્ર પ્રમાણે બધી કિંમત મૂકવાની છે. એનો ઘન એટલે એક્સ નો ઘન, ઓકે, વત્તા બી નો ઘન એટલે શું તો કે ભાઈ 1/3 નો ઘન, તો 1 નો ઘન 1 અને x નો ઘન x ઘન, ક્લિયર થઈ ગયું, વત્તા 3 એ એટલે x નો વર્ગ અને બી એટલે શું 1/x વત્તા, સમજો ધ્યાનથી, પાછું 3 એ એટલે x અને બી એટલે શું તો 1/x નો વર્ગ, 1/x નો વર્ગ. હાલો ક્લિયર થઈ ગયું. છેલ્લું સ્ટેપ છે, સમજો, આ અગત્યનું સ્ટેપ છે. x નો ઘન એમનેમ વત્તા 1/x નો ઘન એમનેમ. હવે જુઓ અહીંયા x નો વર્ગ છે એનો મતલબ એવો થાય કે 2 વખત x છે અને અહીંયા x છે, એટલે આને હું છૂટું પાડીને લખું. x નો વર્ગ એટલે હું તો કે 3 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા 1/x. ટપો પડી ગયો. x નો વર્ગ એટલે શું x ગુણ્યા x, 1/x એમનેમ, x ઉડી ગયા, બરાબર, વત્તા 3 x એમનેમ. હવે સમજો અહીંયા છેદમાં x નો વર્ગ છે, મતલબ એવો કે છેદમાં 2 વખત x છે એટલે છેદમાં x ગુણ્યા x, તો x ઉડી ગયા. તો હવે આપણને જવાબ શું મળશે ભાઈ તો કે x નો ઘન મળશે વત્તા 1/x નો ઘન વત્તા આ 3x વધ્યા અને અહીંયા વત્તા 3 અંશમાં અને છેદમાં x વધ્યા. હાલો હવે આને લાઈનમાં ગોઠવવાનું. પહેલા x નો ઘન મૂકવાનો, ઓકે, તમે અહીંયા જો હું પહેલા લાઈનમાં કેવી રીતના ગોઠવીશ, પહેલા x નો ઘન, પછી એની કરતાં નાની ઘાત 3x, પછી શું કરવાનું ભાઈ તો કે પછી એના કરતાં નાની ઘાત એટલે કે 3x અને 3x નો ઘન. તો આવી રીતે આપણે આ દાખલો સરળતાથી ગણી શકીએ. 9મા ધોરણની અંદર આ દાખલો બહુ અગત્યનો છે, કારણ કે 10મા ધોરણની અંદર તમારે ચોથું ચેપ્ટર આવશે, એનો પહેલો પ્રશ્ન 4.1 સ્વાધ્યાયની અંદર, એની અંદર આ રીતના દાખલા તમારે ગણવાના આવશે. એટલે આ બહુ અગત્યનું છે, અત્યારથી શીખીને રાખજો જેથી 10મા ધોરણમાં પ્રોબ્લેમ ના થાય. વિદ્યાર્થી મિત્રો, હવે કરીએ છીએ આપણે દાખલા નંબર 3. આપણને શું કીધું છે, p ઓફ x બરાબર x ની 3 ઘાત માઇનસ 3x નો વર્ગ વત્તા 7x વત્તા 15 માટે p ઓફ 3 બરાબર ખાલી જગ્યા. કરવાનું શું છે તો કે x ની જગ્યાએ 3 મૂકવાના છે, એટલે હું મૂકી દઉં p ઓફ 3, 3 નો ઘન માઇનસ 3 અહીંયા 3 નો વર્ગ વત્તા 7 અહીંયા 3 વત્તા 15. હવે વિદ્યાર્થી મિત્રો 3 નો ઘન 3 તેરી 9 અને 9 તેરી 27 માઇનસ 3 નો વર્ગ કેટલો થાય 9 અને 9 તેરી 27, ઓકે ડન, વત્તા 7 તેરી 21 વત્તા 15. તો આ 27 તો ઉડી ગયા. હવે વધ્યું કોણ 21 અને 15, ક્લિયર, ઓકે. બેનો સરવાળો કરો, 20 અને 15 કેટલા થાય તો કે 35 ને કેટલા થાય 36, એટલે જવાબ કેટલો આવે 36 આવે. ખ્યાલ આવ્યો. હવે આપણે શું કરવાનું છે, x નો ઘન વત્તા 27 ને 2x વત્તા 3 વડે ભાંગતા ખાલી જગ્યા શેષ મળે. તો હું અહીંયા લખી નાખું 8x નો ઘન વત્તા 27, ઓકે, મેં અહીંયા લખી નાખ્યા છે 8x નો ઘન વત્તા 27. પછી આપણે કોના વડે ભાંગવાનું છે 2x વત્તા 3 વડે, એટલે મેં અહીંયા લખી નાખ્યું છે 2x વત્તા 3 બરાબર 0. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે તો કે આ વત્તા 3 છે, બરાબર, ને ઓલી બાજુ જાય એટલે ઓછા થાય 2x ઓછા 3. આપણે અહીંયા શું કરીએ છીએ, આપણે x નો જવાબ ગોતીએ છીએ, x નું શૂન્ય શોધીએ છીએ. જે x નો જવાબ મળશે એ આપણે આ સમીકરણમાં મૂકી દેશું એટલે આપણને જવાબ મળી જશે. એટલે x નો જવાબ ગોતવા માટે વત્તા 3 ને ઓલી બાજુ લઈ ગયો એટલે ઓછા 3 થયા, 2 ગુણાકારમાં છે, આ બાજુ આવે એટલે ભાગાકાર થાય. તેથી x બરાબર ઓછા 3/2. હવે x ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે તો કે x ની જગ્યાએ આપણે મૂકશું ઓછા 3 એના છેદમાં 2, ઘન છે એટલે ઘન મૂકું, વત્તા 27. ખ્યાલ પડ્યું. હવે ધ્યાન રાખજો ભાઈ. હવે અહીંયા 8 એમનેમ માઇનસ એમનેમ, કેમ, કારણ કે કોઈ પણ સંખ્યા માઇનસમાં હોય અને એની ઘાત એકી હોય એટલે જવાબ માઇનસ જ આવે. 3 નો ઘન તો કે 3 તેરી 9, 9 તેરી 27, 3 તેરી 9, 9 તેરી 27, ટંટણા લખા ભાઈ લખા 27. 2 નો ઘન 2 દુ 4 દુ 8, ઓકે, અને અહીંયા વત્તા 27. જાગતા રહેજો, 8 8 ઉડી ગયા. પછી આપણે શું કરવાનું તો કે ભાઈ ઓછા 27 વત્તા 27 એ પણ ઉડી જશે, કારણ કે વત્તે ઓછે ઓછા એટલે જવાબ કેટલો મળે 0.
તો આપણે અહીંયા લખી નાખવાનું, જવાબ કેટલો મળે? 0 મળે. ખ્યાલ આવી ગયો? હવે આપણે શું કરવાનું છે ભાઈ? 4x + 7 અને 4x - 7 બહુ ઇઝી છે. 4x + 7 અને 4x - 7 આપણે બરાબર ખાલી જગ્યા પૂછી, કાંઈ નથી કરવાનું. આ 4x અને આ 4x બેનો ગુણાકાર કરો, ચોકે ચોકે 16 x² વત્તે ઓછા 7 અને 7નો ગુણાકાર કરો, 7 × 7 = 49. એટલે જવાબ કેટલો આવે? 16x² - 49. ખ્યાલ આવ્યો? ઓકે. એના પછી આપણે કરીએ છીએ એક વાક્ય કે એક શબ્દમાં જવાબ શોધો. પહેલો પ્રશ્ન, બહુપદી p of x બરાબર 5x² - 11x + 3 માટે p of -2 શોધો. x ની જગ્યાએ p of -2 નો મતલબ શું થાય કે x ની જગ્યાએ આપણે -2 મૂકવાના છે. તો આ 5 એમનેમ અહીંયા -2² કરીએ એટલે કે 5 x ની જગ્યાએ -2² ઓછા 11 x ની જગ્યાએ -2 + 3. હાલો 5 એમનેમ -2² કેટલો થાય? 4 થાય. ઓછે ઓછે વત્તા 11 દુ કેટલા થાય? 22. 11 દુ કેટલા થાય? 22 + 3. હાલો આગળ વ્યા જઈએ. 5 ચોક 20 + 22 + 3. ઓકે. હવે સમજો 20 એમનેમ 22 + 3 કેટલા થાય? 25. 25 ને 20 કેટલા થયા? 45. હાલો ખ્યાલ આવ્યો? હજી એક વખત 5 ચોક 20 + 22 + 3 એમનેમ. હવે આપણે 22માં 3 નાખો એટલે 25 થાય અને એમાં 20 ઉમેરો એટલે કેટલા થાય? 45. તો આ દાખલાનો જવાબ આપણને મળે છે 45. હવે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન શું કીધું છે? 49x² - 121 ના અવયવ જણાવો. કાંઈ નથી કરવાનું, વર્ગમૂળ કાઢવાનું છે. 49 નું વર્ગમૂળ તો કે 7, x² નું વર્ગમૂળ તો કે x, -121 નું વર્ગમૂળ તો કે 11 એનો વર્ગ. હાલો ક્લિયર થઈ ગયું? 49 નું વર્ગમૂળ કાઢ્યું, 121 નું વર્ગમૂળ કાઢ્યું. હવે કાઉન્સ ઉપર વર્ગ છે એનો મતલબ એવો થાય એક વખત પ્લસ કરીને મૂકવાનું અને એક વખત માઇનસ કરીને મૂકવાનું. ખ્યાલ આવ્યો? હવે પહેલાં તમે માઇનસ કરો કાઉન્સ અને પછી પ્લસ કરો તો એ કંઈ વાંધો નથી. અહીંયા પૂરું થાય છે. પછી આપણને શું કીધું કે ભાઈ 5x - 3 નો વર્ગ 25x² વત્તા kx + 9 હોય તો k શોધવાનું છે. કંઈ નથી કરવાનું, આપણે આવું બધું નહીં વિચારવાનું. આવું આપ્યું હોય ને ક્યારે 5x - 3 નો વર્ગ કરી નાખવાનો. શું કરી નાખવાનું? 5x - 3 નો વર્ગ. આનું સૂત્ર છે a² - 2ab + b નો વર્ગ. બરાબર ને? આ 5x છે એને a કહેવાય, 3 છે એને b કહેવાય. એનો વર્ગ એટલે 5x² કેટલો થાય? 5 × 5 = 25 ને x² એમનેમ ઓછા 2ab 2 એમનેમ એ આપણે મૂકી દઈએ 5x અને b આપણે મૂકી દઈએ 3 વત્તા b નો વર્ગ એટલે કે 3 નો વર્ગ કરવાનો. હાલો ક્લિયર થઈ ગયું? અહીંયા મેં ડાયરેક્ટ 25x કરી નાખ્યું, એને બદલે હું લખી નાખું 5x નો વર્ગ. હાલો ક્લિયર થઈ ગયું? હવે આપણે આનું સાદું રૂપ આપીએ. 5 નો વર્ગ 25 x² ઓછા 2 × 5 = 10 અને 10 × 3 = 30x વત્તા 3 નો વર્ગ કેટલો થાય? 9. ખ્યાલ આવ્યો? તો વચ્ચે જવાબ તમને કેટલો મળ્યો છે? જુઓ તો જરાક 30 મળ્યો ને. તો આપણને વત્તા k આપ્યું તો k નો જવાબ વત્તા k છે એટલે k નો જવાબ આવશે -30. કેટલો જવાબ આવશે? -30. x² ની આગળ શું છે? -30. અહીંયા x ની આગળ શું છે? k, તેથી k બરાબર -30 કહેવાય. એના પછીનો દાખલો, જો 2x + 3 અને 3x - 1 બરાબર 6x² વત્તા kx - 3 હોય તો k શોધો. ચિંતા નહીં કરવાની, આપણે આનું સાદું રૂપ આપી દો એટલે વાર્તા પૂરી થાય. 2x + 3 અને 3x - 1. તમને ખ્યાલ જ છે કેવી રીતના કરવાનું છે? પહેલાં આપણે મૂકવાનું છે 2x. આ બધુંય તમારે 10મા ધોરણમાં ફરીથી આવશે. પછી આવડું આ કાઉન્સ મૂકવાનું 3x - 1, પછી આ +3 અને 3x - 1. ખ્યાલ આવ્યું? પહેલાં મેં 2x મૂક્યું, બીજું આખું કાઉન્સ મૂક્યું, +3 મૂક્યું, બીજું આખું કાઉન્સ મૂક્યું. હવે શું કરવાનું? 3 દુ ને 6 x × x એટલે x નો વર્ગ ઓછા 2 × 2 પણ અહીંયા શું આવશે? 2x આવશે. આગળ વ્યા જાય વત્તા 3 × 3 = 9 એટલે હું 9x મૂકું છું ઓછા 3 × 1 = 3. ખ્યાલ આવ્યો? હવે ધ્યાન રાખજો ભાઈ, 6x² એમનેમ વત્તે ઓછે ઓછા 9 માંથી 2 જાય, 9 માંથી 2 જાય એટલે કેટલા વધે? વત્તા 7x ઓછા 3. ખ્યાલ આવી ગયો? તો x ની આગળ કેટલા છે? +7, કારણ કે આપણને k કીધું ને, k ક્યાં છે?
એક્સની આગળ છે તો એક્સની આગળ કે છે, તેથી કે બરાબર અહીંયા એક્સની આગળ શું છે 7, એટલે આપણને જવાબ મળશે 7. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે કરીએ છીએ દાખલા નંબર 5. 16x² ઓછા 24x વત્તા 9 ને 4x ઓછા 3 વડે ભાંગતા ખાલી જગ્યા શેષ મળે. બરાબર ને? આપણે ખાલી જગ્યા તો નથી પણ શેષ શોધવાની છે. 4x ઓછા 3 આના સાથે ભાંગવાની છે. તો આપણે શું કરીએ? x નો જવાબ ગોતીએ. તો બરાબર કરીને 0 મૂકી દઈએ. 4x એમને આ ઓછા 3 છે, બરાબર ને આ બાજુ આવે એટલે કેટલા થઈ ગયા? વત્તા 3 થઈ ગયા. 4 ગુણાકારમાં છે, આ બાજુ આવે એટલે ભાંગાકારમાં. તેથી x બરાબર 3/4. હવે આપણે શું કરવાનું? તો કે અહીંયા જે x છે એની જગ્યાએ 3/4 મૂકીશું. 16 એમને. હવે આપણને કેટલું મળ્યું હતું? 3/4. ઓકે, એનો વર્ગ ઓછા 24 એમને. અહીંયા બેટા 3/4 વત્તા 9 એમને. આપણે x ની જગ્યાએ મૂકીએ છીએ 3/4. હવે હું છેદ ઉડાડું છું. ચોકે નહીં, પહેલાં આપણે વર્ક કરવો પડશે અબ્બાસ. ચલો, આ છેદ એમને નહીં ઉડે ભાઈ, સોરી હો બાપુ. હાલો, 3 નો વર્ગ કેટલો થાય? 9. 4 નો વર્ગ કેટલો થાય? 16. હાલો, ક્લિયર થઈ ગયું. માઇનસ હવે અહીંયા 24 3/4 એમને વત્તા 9. હાલો, ક્લિયર. ઓકે, ધ્યાન રાખજો ભાઈ. હવે શું કરવાનું? જો અહીંયા કંઈક ઉડે છે, હરખે હરખું 16 ઉડ્યા, પછી 6 ચોક 24. બરાબર ને? 6 ચોક 24. હવે અહીંયા આપણને કેટલા વધ્યા? તો કે 9 વધ્યા. ઓકે, માઇનસ 6 તેરી 18 વત્તા 9. આ છે ને વત્તા 9, એ મેં મૂક્યા. હવે ધ્યાન રાખો ભાઈ, તો આ પ્લસ છે 9 અને આ 9. 9 વત્તા 9 એટલે 18 ઓછા 18. 18 માંથી 18 જાય એટલે જવાબ કેટલો મળે? 0 મળે. હાલો, આગળ વ્યા જઈએ. શું દાખલા નંબર 6, શું x વત્તા 1 એ 4x² વત્તા 7x² ઓછા 2x ઓછા 5 ના અવયવ છે કે નહીં? ભાઈ આપણે શું કરવાનું? અવયવ છે કે નહીં જોવા માટે આપણને અહીંયા આપ્યું x વત્તા 1 બરાબર કહીને 0 લખશું. વત્તા 1 છે બરાબર ની ઓલી બાજુ જાય, તેથી આપણને x નો જવાબ -1 મળે. હવે આ x નો જવાબ -1 જે મળ્યો છે એ x ની જગ્યાએ મૂકીશું. જો જવાબ 0 આવે તો અવયવ છે, નકર નથી. તો હવે 4 એમને x નો ઘન એટલે કે -1 વત્તા 7 એમને x નો વર્ગ એટલે આપણે શું કરશું? -1 ઓછા 2 x ની જગ્યાએ -x ઓછા 5. હાલો, ક્લિયર થઈ ગયું. ધ્યાન રાખજો. હવે 4 એમને ઓછા 1 એટલે 1 થાય વત્તા 7 એમને હા, અહીંયા એક ભૂલ છે. જો ઓછા 1 એટલે ઓછા 1 થશે, કારણ કે ઘાત જ્યારે એકી હોય ત્યારે માઇનસ હોય તો માઇનસ રહે, પ્લસ હોય તો પ્લસ રહે. તો અહીંયા ઘાત એકી છે બેટા, એટલે -1 આવશે. હવે -1 ઘાત બેકી છે એટલે જો આ પ્લસ થઈ જશે. -1 કેટલો થાય? 1 થાય. ઓછે ઓછે વત્તા 2 × 2 ઓછા 5. હાલો, હવે ધ્યાન રાખજો ભાઈ. હવે 4 × 4 પણ કેવા? -4 વત્તા 7 × 7 લખી નાખીએ વત્તા 2 ઓછા 5. તો જેટલા પ્લસ વાળા છે એનો સરવાળો કરીએ તો જુઓ, આ 7 વત્તા 2 એટલે કેટલા થાય? 7 ને 2 9 થાય. 7 ને 2 કેટલા થાય? 9. 7 વત્તા 2. હવે જુઓ, ઓછે વત્તા 4 અને 5 કેટલા થાય? 9 પણ કેવા? ઓછા 9. ક્લિયર થઈ ગયું? 4 અને 5 9 પણ કેવા? ઓછા 9. 9 માંથી 9 જાય એટલે જવાબ કેટલો વધે? 0. તો મતલબ એવો થાય 0 જવાબ આવ્યો, એનો મતલબ એવો છે કે અવયવ છે. બરાબર ને? જો જવાબ 0 ન આવ્યો હોત તો આપણે એમ કહેતો અવયવ નથી, પણ શૂન્ય જવાબ આવ્યો એટલે કહેવાનો અવયવ છે. સો આ રીતે આપણે બીજા ચેપ્ટરના વિભાગ એના બધા દાખલા કર્યા છે. તમારા મિત્રો સાથે તમે શેર પણ કરી શકો છો. અને ખાસ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ એક નવા વિડીયો સાથે, નવા સમ સાથે. ત્યાં સુધી ધન્યવાદ. Painted, Painless Learning.